સાવલીના સરદારપુરા ગામે નિર્માણ થતી પ્રાથમિક શાળાના મકાનના કામમાં હલકી ગુણવત્તાનું મટીરીયલ વપરાયું હોવાનો ગ્રામજનોનો આક્ષેપ સાથે મચાવ્યો હોબાળો અને નિર્માણ કામ અટકાવ્યું। પઢેગા ગુજરાત આગે બઢેગા ગુજરાત અંતર્ગત ગ્રામ્ય વિસ્તારમાં ગ્રામીણ વિદ્યાર્થીઓ પ્રાથમિક શાળાઓમાં સુરક્ષિત ભણી શકે તે માટે સરકાર દ્વારા સર્વે કરાવી જર્જરિત પ્રાથમિક શાળાઓનો સર્વે કરાવી નવીન પ્રાથમિક શાળાઓના નવા મકાનના નિર્માણની મંજૂરી અપાતી હોય છે। તે અંતર્ગત વડોદરા જિલ્લા સાવલી તાલુકાના સરદારપુરા ગામે સરકાર દ્વારા મંજૂરી આપેલ નવીન શાળાનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું હોય આજે ગ્રામજનોએ સામૂહિક સ્થળ કાર્યનું નિરીક્ષણ કરતા સરદારપુરા ગામે નિર્માણાધીન નવીન પ્રાથમિક શાળાના બાંધકામમાં ઇજારદાર દ્વારા હલકી કક્ષાનું મટીરીયલ વાપર્યો હોવાનો આક્ષેપ કરી નિર્માણ કાર્ય અટકાવ્યું હતું। સરપંચ અને ગ્રામજનોએ આ બાબતની જાણ અગાઉ પણ નવીન નિર્માણ થતી શાળાના કોન્ટ્રાક્ટરને પણ આ બાબતની જાણ કરી હતી। કોન્ટ્રાક્ટર દ્વારા સરપંચને અને ગ્રામજનોને જણાવવામાં આવ્યું હતું કે ફરી વખત આવું મટીરીયલ આવે નહીં। ગ્રામજનોએ આક્રોશ સાથે જણાવ્યું કે પિલ્લરમાંથી હાથ મારતાની સાથે જ સિમેન્ટ કોન્ક્રીટના પોપડા હાથમાં આવી જાય છે। ગ્રામજનોનો આક્ષેપ છે કે રેતી માટીવાળી આવે છે અને આવા મટીરીયલથી શાળાનું નિર્માણ થશે તો થોડાક જ સમયમાં આ શાળા ખખડધજ હાલતમાં જોવા મળશે અને સરકારી તિજોરીઓને નુકસાન થશે અને બાળકોના ભવિષ્ય સાથે ચેડા થશે। હાલ પૂરતું ગ્રામજનો અને સરપંચ મળીને નિર્માણ કાર્ય અટકાવ્યું હતું। મટીરીયલ સારું નહીં આવે તો કામ ચાલુ નહીં થવા દઈએ આક્રોશ ઠાલવ્યો હતો। આશા ન્યૂઝ ગુજરાતી રિપોર્ટર સૈયદ મુસ્તાક અલી સાવલી। હું મેવલિયાપુરા સરપંચ સરદારપુરા। હવે વારંવાર પહેલાં પણ મેં કીધું હતું કે આ રેતી નથી ચાલે એ બરાબર। ફરી પણ એ લોકોએ શું કર્યું એ રેતીને દબાઈ દીધી, બીજી 2 ગાડી ઉપર નાખી દીધી। હવે જ્યારે અત્યારે સ્લેબ ભરવાનો છે તો અત્યારે એ રેતી પાછી એની માટીવાળી રેતી ચાલે જ નહીં। આપણે છોકરાના ભવિષ્ય માટેનું કામ છે ભાઈ। આપ કોન્ટ્રાક્ટરને કોઈ વાતચીત કરી ખરી કે આ રેતી બાબતે જાણ કરી ખરી? વારંવાર 4 વાર જણાવ્યું। એમના જે કમલેશભાઈ છે ને એમણે 4 વાર જણાવ્યું કે કયો વાંધો ને બદલી કાઢીશું તમારા એક જગાનો અભાવ એટલે જગાનો અભાવ છે પણ એને તમે માટીવાળી રેતી અહીંથી હટાવી લો બરાબર અને બીજી નાખો। ભલે જગાનો અભાવ તો છે એ તો જોણ જ છે બધા પણ આપણે એ રેતી અહીંથી હટાવી લો ભાઈ જગા થઈ જાય ને માટીવાળી રેતી લઈ જાય અને બીજી સારી બોડેલીથી લાવે તો સારું ના કહેવાય। કોઈ જગ્યાએ રજૂઆત કરવાના છે? રજૂઆત તો ભાઈ આ નહીં કરે, રેતી નહીં બદલે તો ભાઈ આગળ કરીશું અમે। આપનું નામ? અલ્પેશભાઈ। મારું નામ પરમાર સુનિલભાઈ છે। હું રહેવાસી સરદારપુરાનો છું। આજે અમારા સ્કૂલનું સ્લેબ્સ ભરાઈ રહ્યું હતું ત્યારે ગામજનો ભેગા મળીને ચકાસણી માટે આવ્યા કે કામ કેવી રીતે ચાલે છે। તો બધા ગામવાળા ભેગા મળીને જોયું ને તો ખબર પડી કે રેતી માટીવાળી હતી તો નહીં ચલો એવું કીધું હતું। તો પહેલાં બી આવું થયું હતું કે જ્યારે પાયાનું કામ હતું ત્યારે રેતી સારી ગુણવત્તાવાળી નથી। હવે પછી પણ આજે સ્લેબ વખત બી આવું થયું તો ગામજનોએ ભેગા મળીને કામની અટકાયત કરેલી છે અને અમારું કહેવું એટલું જ છે કે અમારા ગામમાં સ્કૂલમાં સારી ગુણવત્તાવાળું મટીરિયલ વપરાવું જોઈએ અને અત્યારે હાલમાં અહીંયા આગળ કોઈ કોન્ટ્રાક્ટર એન્જિનિયર કોઈ હાજર છે નહીં, ફક્ત ગામજનો છે। કોઈ સરપંચને તમે જાણ કરી હતી? હા, અમે બધા સરપંચને બી જાણકારી આપી દીધી છે। એ પણ કીધું છે કે આવીએ છે પણ હજુ સુધી આવ્યા નથી અને આજે રહ્યો રવિવાર। કેટલા સમયથી આપ અહીંયા શાળાનું કામ ચાલુ છે? શાળાનું કામ 2-2.5 મહિનાથી ચાલુ છે। આપણી માંગણી નહીં સમજો તો શું કરશો? અમારી માંગણી તો એવી છે કે છોકરા સારી જગ્યાએ ભણે। પહેલાં જૂની બિલ્ડિંગ હતી એ તોડાઈને નવીનું નિર્માણ કર્યું તો નવું નિર્માણ થાય તો થોડા લોંગ સમય સુધી તો ચાલુ જ હોય ને। આપનું નામ? મારું નામ પરમાર સુનિલભાઈ।